તળાજાથી ફર્નિચરનો સામાન બધો લાવી નાખ્યો અને કામ પણ ચાલુ કરી દીધું, પણ ખબર નહીં આ કામ ક્યારે પૂર્ણ થશે. તમારા ગામના મિત્રો અને મિત્રોની બધા તો જાણે જ છે કે ભાઈ હું ને મારો મોટો ભાઈ બનાવી છે અમારા ગામમાં મોટી મોબાઈલની દુકાન. આ દુકાનમાં હમણાં થોડાક દિવસોથી ફર્નિચરનું કામ ચાલુ છે, પરંતુ એ નથી ખબર કે આ કામ કેટલો સમય ચાલશે. ફર્નિચરનું કામ કરવા માટે સ્પેશિયલ કારીગરોને ભાવનગરથી તેડાવેલા છે અને એ પણ પોતાનું કામ ઝડપથી જ કરે છે. થોડાક જ સમયમાં ટેબલ બનાવી નાખું કમ્પ્લીટ કરી નાખ્યું, પરંતુ એમાં હજી સનમાઈકો ને એવું બધું બાકી રહે છે. પહેલા તો ફર્નિચરના કામમાં બધું કાસું કામ જ આવે છે, પરંતુ પછી તે સેલે જતા કમ્પ્લીટ થતું જાય છે. દુકાનના મેઇન કાઉન્ટરની પાછળ જે ડિસ્પ્લે તૈયાર થાય છે તેના માટે થોડાક લુવર્સ જોવાના હતા, તો એ વિડીયોમાં જોઈને સિલેક્ટ કરી નાખીએ. જેમ જેમ તમને વિડીયોમાં ફર્નિચર તૈયાર થતું દેખાય છે, તે માત્ર ટૂંક જ સમયમાં તૈયાર નથી થયું, પરંતુ એના માટે ઘણા દિવસો લાગ્યા છે. ડેઈલી વિડીયો તો મૂકતો નથી, પરંતુ જે કઈ કામ થયું હોય 2-3 દિવસનું ભેગું કામ કરીને એક વિડીયોમાં તમને બધું બતાવું છું. આ બધું તમે જેમ વિડીયોમાં ફર્નિચરનું કામ જોયું એ બધું 2 થી 3 દિવસની અંદર કામ કમ્પ્લીટ કરેલું છે અને હજી ઘણા દિવસો કામ ચાલવાનું છે. આના પૈસાના વિડીયોમાં હું તમને બતાવી કે ફર્નિચરનું કામ કેટલે અટકેલું છે અને ક્યારે પૂર્ણ થશે. એ વિડીયો આવે ત્યાં સુધી તમે બધા ફોલો ન કર્યો હોય તો ફોલો કરતા જજો.